વિચારો કે આપણી એનર્જી સિસ્ટમમાં એક છુપાયેલું મગજ હોય તો હા, આજકાલની સિસ્ટમ્સ ખાલી હાર્ડવેર નથી રહી, એમાં એક ઇન્ટેલિજન્સ લેયર છે જે ખરેખર બધું જ બદલી રહ્યું છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ સ્માર્ટ ટેકનોલોજી આપણી એનર્જીને કેવી રીતે વધુ સ્માર્ટ અને વધુ એફિશિયન્ટ બનાવી રહી છે. 1 મિનિટ માટે વિચારો કે તમે એકદમ પાવરફુલ ગાડી ચલાવી રહ્યા છો, પણ ડેશબોર્ડ પર કશું જ દેખાતું નથી. કોઈ સ્પીડોમીટર નહીં, કોઈ ફ્યુઅલ ગેજ નહીં. તમને કેવી રીતે ખબર પડશે કે એન્જિન બરાબર ચાલે છે કે નહીં? બસ, આપણી ઘણી એનર્જી સિસ્ટમ સાથે આવું જ થાય છે. જો આપણને એ જ ખબર ન હોય કે સિસ્ટમ પરફોર્મ કેવી રીતે કરી રહી છે, તો એને વધુ સારી કઈ રીતે બનાવીશું? અને સાચું કહું તો આ જે અંધારામાં રહેવાની વાત છે ને, એ જ સૌથી મોટી સમસ્યા છે. તો જુઓ, અહીં 2 રસ્તા છે. એક છે પેલી જૂની રીત, એટલે કે અનુમાન પર ચાલવું. સમસ્યા આવે પછી દોડાદોડ કરીને એને ઠીક કરો. અને બીજો છે સ્માર્ટ રસ્તો, જે બુદ્ધિમત્તા પર ચાલે છે. મતલબ કે સમસ્યા આવે એ પહેલાં જ એને ઓળખી લો અને રોકી દો. આ માત્ર રિએક્શન નથી, આ તો પ્રિડિક્શન છે, ભવિષ્ય જોવાની વાત છે. તો સવાલ એ છે કે આ અંધારામાંથી બહાર કેવી રીતે નીકળવું? જવાબ એકદમ સિમ્પલ છે. સંપૂર્ણ પારદર્શિતા. વિચારો કે તમારી આખી એનર્જી સિસ્ટમ એક ડિજિટલ કોકપિટમાં ફેરવાઈ જાય, બરાબર પ્લેનના પાયલટની જેમ. અને આ કોકપિટ એટલે પ્યોર પાવર સ્માર્ટ એપ, જ્યાં બધી જ જરૂરી માહિતી તમારી આંગળીના ટેરવે હોય છે. હવે આ પારદર્શિતા આવે છે ક્યાંથી? એનું રહસ્ય છે ડિજિટલ નર્વસ સિસ્ટમ. જેમ આપણા શરીરમાં નર્વસ સિસ્ટમ મગજને દરેક અંગ સાથે કનેક્ટ કરે છે ને, બસ એ જ રીતે આ ટેકનોલોજી તમારી બેટરી, સોલાર પેનલ્સ અને ગ્રીડને એક સ્માર્ટ ક્લાઉડ સાથે જોડી દે છે. અને પછી સતત માહિતીની આપ-લે ચાલતી રહે છે. તો આ ડિજિટલ કોકપિટમાં દેખાય છે શું? ટૂંકમાં કહું તો બધું જ. કેટલી વીજળી વપરાઈ રહી છે, ગ્રીડની શું હાલત છે, બેટરી કેટલી ચાર્જ થઈ, સોલાર પેનલ્સ બરાબર કામ કરે છે કે નહીં, બધું જ લાઈવ. વિચારો, જો કોઈ એક સોલાર પેનલ થોડું પણ ઓછું પરફોર્મ કરે ને, તો તમને તરત જ ખબર પડી જશે. કોઈ મોટું નુકસાન થાય એ પહેલાં જ. પણ ખાલી જોવાથી શું થાય, બરાબર ને? અસલી પાવર તો ત્યારે આવે જ્યારે આપણે એ માહિતીનો ઉપયોગ કરીને એક્શન લઈ શકીએ. તો ચાલો હવે એ જોઈએ કે આ સિસ્ટમ આપણને ખાલી ડેટા જ નથી આપતી, પણ વાસ્તવિક કંટ્રોલ પણ આપે છે. આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે તમારું હાર્ડવેર ક્યારેય જૂનું નથી થતું. કેવી રીતે? જેમ તમારો સ્માર્ટફોન ઓટોમેટિક અપડેટ થાય છે, બસ એ જ રીતે આ સિસ્ટમ પણ લેટેસ્ટ સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ્સ જાતે જ મેળવી લે છે. અને સૌથી સારી વાત, મોટાભાગના ફેરફારો કે ટ્યુનિંગ રિમોટલી, એટલે કે દૂર બેઠા જ થઈ જાય છે. એનો મતલબ શું? વારે વારે ટેકનિશિયનને બોલાવવાની ઝંઝટમાંથી અને ખર્ચામાંથી પણ છુટકારો. અને હવે આવે છે આખી ગેમનો સૌથી મહત્વનો ખેલાડી, પ્યોર ક્લાઉડ એઆઈ. આને તમે સિસ્ટમનું મગજ કહી શકો. એ સતત ભેગા થતા ડેટાનું વિશ્લેષણ કરે છે અને એના આધારે સ્માર્ટ નિર્ણયો લે છે, જેથી તમારી સિસ્ટમ હંમેશા શ્રેષ્ઠ રીતે કામ કરે. હવે એ જમાનો ગયો જ્યારે બેકઅપ સિસ્ટમ ખૂણામાં પડી રહેતી અને લાઇટ જાય ત્યારે જ યાદ આવતી. ના, હવે આપણી પાસે એક એક્ટિવ એનર્જી એડવાઇઝર છે. એ 24x7 કામ કરે છે. એ સમસ્યાની રાહ નથી જોતું, પણ સમસ્યાને થતાં પહેલાં જ શોધીને રોકે છે. આ લાઇન ખરેખર બધું જ સમજાવી દે છે. આ સિસ્ટમ કોઈ મોટા ફોલ્ટની રાહ નથી જોતી. એ તો નાનામાં નાના ફેરફારો, નાના ડેટા પોઇન્ટ્સનું વિશ્લેષણ કરીને આગાહી કરે છે કે ક્યાંક કોઈ સમસ્યા આવી શકે છે. અને તરત જ એલર્ટ મોકલે છે. આને કહેવાય પ્રોએક્ટિવ મેન્ટેનન્સ. આનાથી જ તમારો સિસ્ટમ હેલ્થ સ્કોર હંમેશા ઊંચો રહે છે. તો આ એઆઈ ખરેખર કરે છે શું? પહેલું, એ તમારા એનર્જી વપરાશની પેટર્ન શીખે છે. બીજું, એ ભવિષ્યમાં થનારી ખામીઓની આગાહી કરે છે. અને ત્રીજું, જે સૌથી સ્માર્ટ છે, એને ખબર હોય છે કે ગ્રીડમાંથી વીજળી ક્યારે સૌથી સસ્તી મળે છે, અને એ બરાબર એ જ સમયે બેટરી ચાર્જ કરે છે. આનું પરિણામ? સીધું તમારા વીજળીના બિલમાં બચત. અને હા, આ ટેકનોલોજી માત્ર એક ઘર કે ઓફિસ માટે નથી. એને મોટા પાયે, એટલે કે કમર્શિયલ ઉપયોગ માટે બનાવવામાં આવી છે, જ્યાં સુરક્ષા અને લાંબા ગાળાનો ફાયદો સૌથી વધુ મહત્વનો હોય છે. જેમ મેં કહ્યું, આ એપ તમારા સિસ્ટમ હેલ્થ સ્કોર પર નજર રાખવા માટેનું એક ગેટવે છે, જે લાંબા ગાળાની વોરંટી અને વર્ષો સુધી શ્રેષ્ઠ પરફોર્મન્સની ગેરંટી આપે છે. આ સિસ્ટમની સૌથી મોટી તાકાત છે એની સ્કેલેબિલિટી. મતલબ ભલે તમારી પાસે 1 યુનિટ હોય કે 100, આ ફ્લીટ મેનેજમેન્ટ ફીચરથી તમે તમારી બધી જ સાઇટ્સ, ફેક્ટરી હોય, ઓફિસો હોય કે પછી વેરહાઉસ, એ બધાને એક જ ડેશબોર્ડ પરથી મેનેજ કરી શકો છો. બધું એક જ જગ્યાએ.
હવે જુઓ, દરેક વ્યક્તિને બધી માહિતી જોવાની જરૂર નથી હોતી. સાચી વાત ને? આ પ્લેટફોર્મ એ વાતનું પણ ધ્યાન રાખે છે. અહીં અલગ અલગ એક્સેસ લેવલ હોય છે. જેમ કે માલિક તરીકે તમે બધું જ જોઈ શકો છો, પણ તમારા સર્વિસ પાર્ટનરને એટલી જ માહિતી મળશે જેટલી એમના કામ માટે જરૂરી છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે સાચી માહિતી સાચા વ્યક્તિ પાસે જ રહે. અને જ્યારે વાત આવે છે તમારી આટલી મહત્વની સિસ્ટમને ઇન્ટરનેટ સાથે જોડવાની, ત્યારે સિક્યોરિટી સૌથી પહેલાં આવે છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે આ પ્લેટફોર્મમાં મલ્ટીલેયર સિક્યોરિટી છે. એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનથી લઈને વેરિફાઇડ હાર્ડવેર ઓથેન્ટિકેશન સુધી તમારો ડેટા શરૂઆતથી અંત સુધી એકદમ સુરક્ષિત રહે છે. સિક્યોરિટીમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં. ભલે એ એઆઈ ગમે તેટલું સ્માર્ટ હોય, પણ એ યાદ રાખજો કે ફાઇનલ કંટ્રોલ હંમેશા તમારા હાથમાં જ છે. સિસ્ટમ ભલે ઓટોમેટિકલી બધું મેનેજ કરતી હોય, પણ જો તમને જરૂર લાગે તો તમે ગમે ત્યારે મેન્યુઅલ કંટ્રોલ લઈ શકો છો. તમારે સોલારને પહેલી પ્રાયોરિટી આપવી છે કે પછી ગ્રીડને કે પછી બેટરીને, એ નિર્ણય હંમેશા તમારો જ રહેશે. તો આખરે આ બધું શું છે? આ સિસ્ટમ માત્ર રો ડેટા નથી આપતી. એ કાચા ડેટાને એક્શનેબલ બિઝનેસ ઇન્ટેલિજન્સમાં ફેરવે છે. એક એવી બુદ્ધિ જે હંમેશા દેખાય છે, હંમેશા સુરક્ષિત છે અને હંમેશા તમારી એનર્જીને શ્રેષ્ઠ બનાવે છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. જેમ જેમ આપણી આસપાસની દુનિયા સ્માર્ટ થઈ રહી છે, શું આપણી એનર્જી સિસ્ટમ પણ એની સાથે તાલ મિલાવી રહી છે? કારણ કે એક વાત તો નક્કી છે, ઇન્ટેલિજન્ટ એનર્જીનું ભવિષ્ય આવી ગયું છે. સવાલ એ છે કે શું આપણે એના માટે તૈયાર છીએ?